અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે, તો આવનારા 3 દિવસ હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.1 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં ગત રાત્રિએ 16 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો, જેના કારણે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના મતે હજુ પણ 3 દિવસ અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેશે, તો 23મી જાન્યુઆરી બાદ ઠંડીમાં વધુ એક રાઉન્ડની સંભાવના વ્યક્ત કરાઈ છે. નલિયામાં 8.6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ. નલિયાનું લઘુત્તમ તાપમાન 24 કલાકમાં 2.6 ડિગ્રી વધ્યું છે. તો અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો તેમાં ભુજ, રાજકોટ, ડીસા અને પોરબંદરનો સમાવેશ થાય છે.